મિત્રો, તારીખ 2/2/2025ના રોજ શિક્ષણ ખાતામાં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એઈઆઈ એના પ્રમોશન માટેની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો અને ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો એના જે પ્રશ્નો પૂછાયા હતા એના જવાબ આધારો સાથે સમજીએ. આજે આપણે રજાના પૂછાયેલા પ્રશ્નોના જવાબ જાણીશું. હવે પછીના વિડીયોમાં આવતીકાલે પેન્શનના પૂછાયેલા પ્રશ્નોના જવાબ જાણીશું. પ્રશ્ન નંબર 91 એમાં પૂછ્યું હતું કે રજાનો પ્રકાર બદલવાનો અધિકાર કોને પ્રાપ્ત થયેલો છે. વિકલ્પ આપ્યા હતા મુખ્ય શિક્ષકને, ખાતાના વડાને, અરજદાર કર્મચારીને કે કચેરીના વડાને. મિત્રો, સાચો જવાબ છે અરજદાર કર્મચારીને. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમોના નિયમ 10.3માં લખ્યું, સરકારી કર્મચારી પોતાની લેખિત વિનંતી સિવાય લેણી અને માગેલી રજાનો પ્રકાર ફેરવવાની સત્તા ધરાવતા અધિકારીને છૂટ નથી. એટલે કર્મચારી લેખિતમાં વિનંતી કરે, અરજદાર લેખિતમાં વિનંતી કરે તો રજાનો પ્રકાર બદલાવી શકે. અથવા નિયમ 14માં પણ જોગવાઈ છે કે રજાના એક પ્રકારનું બીજા પ્રકારમાં રૂપાંતર, પણ એમાં પણ કર્મચારીને અધિકાર છે બદલવા માટે વિનંતી કરવાનો. તો સાચો જવાબ છે અરજદાર કર્મચારીને. પ્રશ્ન નંબર 92, એક જ કાર્યાલય અને જિલ્લામાં કેટલા દિવસો સુધી કોઈ કર્મચારી રજાના કારણે અને અનુપસ્થિત હોય ત્યારે અન્ય કર્મચારી દ્વારા ફરજો બજાવવાની હોય છે. મિત્રો, સાચો જવાબ છે 120. બી. રજાના નિયમોના નિયમ 13માં જણાવ્યું છે કે સામાન્યતઃ એક જ મથક અથવા જિલ્લાના બીજા સરકારી કર્મચારી મારફતે રજા ગયેલા સરકારી કર્મચારીની ફરજોની બજવણી 120 દિવસથી વધુ ન હોય તેટલી મુદત માટે રજા પરના કર્મચારીની ફરજો એ જ મથક અથવા જિલ્લાના અન્ય કર્મચારીએ બજાવવી જોઈએ. કર્મચારી 120 દિવસથી વધુ નહીં તેવી રજા પર ગયા હોય તેવી અવેજીમાં ફરજ બજાવતા કોઈ કર્મચારી ઉપલબ્ધ ન હોય ત્યારે અન્ય મથક અથવા જિલ્લામાંથી. તો પ્રશ્ન એ છે કે અન્ય મથક એટલે એ જ કાર્યાલય અથવા જિલ્લામાં કેટલા દિવસ સુધી અનુપસ્થિતના કારણે તો 120 દિવસ સુધી. સાચો જવાબ છે બી. રૂલ નંબર 13. પ્રશ્ન 93, કોઈ પણ કર્મચારીને એક કેલેન્ડર વર્ષમાં કેટલી વખત પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય છે. સાચો જવાબ છે 3 વખત. નિયમ 46(9). સામાન્યતઃ અંગ્રેજી વર્ષ દરમિયાન 3થી વધુ પ્રસંગોએ સરકારી કર્મચારીને પ્રાપ્ત રજા મંજૂર કરવામાં આવશે નહીં. તો સાચો જવાબ છે બી, 3 વખત. પ્રશ્ન નંબર 94, બિનજમા રજા મેડિકલ પ્રમાણપત્ર વગર કેટલા દિવસ માટે મંજૂર કરી શકાય. મિત્રો, સાચો જવાબ છે 180. રજાના નિયમોના નિયમ 59(ગ) તબીબી પ્રમાણપત્રના આધાર સિવાય બધી મળીને 180 દિવસ બિનજમા રજા મંજૂર કરી શકાય. તો સાચો જવાબ છે એ. પ્રશ્ન નંબર 95, ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 અનુસાર અભ્યાસ રજા કોણ મંજૂર કરી શકે. મિત્રો, સાચો જવાબ છે કર્મચારીનો વહીવટી વિભાગ નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને કરશે. રજાના નિયમોના નિયમ 79
અભ્યાસ રજા મંજૂર કરતા સક્ષમ સત્તાધિકારી, સરકારી કર્મચારી સરકારના જે વહીવટી વિભાગ હેઠળ નોકરી કરતા હોય તે વિભાગ નાણાં વિભાગ સાથે પરામર્શ કરી અભ્યાસ રજા મંજૂર કરશે. તો સાચો જવાબ છે સી. પ્રશ્ન નંબર 96. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002ની જોગવાઈઓ મુજબ બિનજમા રજાની મર્યાદા સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ કેટલા દિવસની રહેશે? સાચો જવાબ છે સી. બિનજમા રજાની મર્યાદા સમગ્ર નોકરી દરમિયાન 360 દિવસ. તો સાચો જવાબ છે સી. નિયમ 59 ગ. પ્રશ્ન નંબર 97. સરકારી કર્મચારીની નોકરીનો રેકોર્ડ રાખનાર સત્તાધિકારીએ કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવાનો છે? સાચો જવાબ છે નમૂનો 2. નિયમ 25માં જોગવાઈ કરી કે રજાનો હિસાબ નમૂના 2માં રાખો. પ્રશ્ન નંબર 98. જો કોઈ મહિલા કર્મચારીને એક જીવિત બાળક હોય અને બીજી પ્રસૂતિ માટે જોડિયા બાળકોનો જન્મ આપે તો તેને કેટલી પ્રસૂતિ રજા મળવાપાત્ર થાય? સાચો જવાબ છે 180. રજાના નિયમોના નિયમ 69માં જોગવાઈ કરી છે કે પ્રસૂતિ રજા પર થાય તે તારીખે 2થી વધુ જીવિત બાળકો ન હોય, 2 કે તેથી વધુ જીવિત બાળકો ના હોય તો એને 180 દિવસની પ્રાપ્ત રજા. ઓરિજિનલ રૂલમાં 135 હતા. 2014માં નાણાં વિભાગે એમાં સુધારો કર્યો અને 2022માં 24/9/22નો જે ઠરાવ કર્યો એમાં પણ લખ્યું કે 2 કે તેથી વધુ જીવિત બાળકો ધરાવતા ન હોય તેવા કાયમી કે હંગામી મહિલા કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી 180 દિવસની માતૃત્વ રજા મળે. મિત્રો, એ જોડિયા બાળક એ બીજી પ્રસૂતિ વખતે જન્મ્યા છે એટલે પ્રસૂતિ વખતે એને એક જ બાળક છે એટલે મળવાપાત્ર છે. જો પ્રથમથી જ 2 જોડિયા બાળક હોય અને બીજી પ્રસૂતિ હોય તો મળવાપાત્ર ન થાય. એટલે અહીં પ્રસૂતિના ટાઈમે એને એક જ બાળક જીવિત છે, 2 બાળક જીવિત નથી એટલે એને 180 દિવસ મળવાપાત્ર થાય. આટલા રજાના પ્રશ્નો એ આપણી એઈઆઈની એક્ઝામમાં પૂછેલા છે અને 10 પ્રશ્નો એ પેન્શનના પૂછેલા છે. પેન્શનના પ્રશ્નો હવે પછીના વિડીયોમાં આધારસહ જવાબ સહિત જોઈશું. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય અને ખાસ કરીને એમાં પણ ભગવદ્ ગીતા પર તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરીશ જોશી એ પણ સબસ્ક્રાઈબ કરો. આભાર.